નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ અગત્યનો મુદ્દો એ ભણવાનો છે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન એટલે મિત્રો ખરેખર આપણે ગયા વખતે વિદ્યુત વિભાજન વિશે ખૂબ સરસ મજાની વાતો કરી હતી. એમાં વિદ્યુત વિભાજન એટલે કોઈ પણ દ્રાવણ હોય એની અંદરથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે વિદ્યુત ધ્રુવ પર નિપજો કંઈ પ્રાપ્ત થાય અથવા તો એમાંથી નિપજો એમાંથી મુક્ત થતી હોય. એટલે વિદ્યુત વિભાજન આપણે ગયા લેક્ચરની અંદર ખૂબ સારી રીતે જોયું હતું. વિદ્યુત વિભાજન એમાં ખાસ કરીને વિદ્યુત વિભાજન પર અસર કરતો એક પરિબળ અને એ છે વિદ્યુતનો જથ્થો. તો વિદ્યુતનો જથ્થો આપણે ફેરાડે-બાયના બે નિયમો ભણ્યા હતા કે વિદ્યુત પહેલો નિયમ કે વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તેમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય. એટલે જેટલો વિદ્યુત વિભાજન જે કોષ હોય એમાંથી જેટલો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલી પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો વધારે હોય. એ પહેલો નિયમ આપણે ભણ્યા હતા. પછી બીજો નિયમ ભણ્યા હતા કે બે કે બે કરતા વધારે જુદા જુદા વિદ્યુત વિભાજન દ્રાવણોના નામ તમે શ્રેણીબદ્ધ કરો અને એમાંથી એક સરખો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો પ્રાપ્ત થતી નિપજો છે જુદા જુદા વિદ્યુત વિભાજનને કારણે પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો જુદો જુદો હોય છે. આ બીજો નિયમ આપણે ભણ્યા હતા. આ બે નિયમો આપણે સારી રીતે ભણ્યા હતા. હવે મારે આજે તમને વિદ્યુત વિભાજન માટે ખાસ કરીને જુદા જુદા વિદ્યુત વિભાજન સેલ છે, વિદ્યુત વિભાજન કોષો જે છે એ વિદ્યુત વિભાજન કોષો મારે તમને સમજાવવાના છે. એમાં પહેલો વિદ્યુત વિભાજન સેલ છે એ છે પિગલિત NaCl. પિગલિત NaCl નો વિદ્યુત વિભાજન. પિગલિત NaCl નો વિદ્યુત વિભાજન મિત્રો બરાબર ધ્યાનથી સમજો. પિગલિત NaCl નો વિદ્યુત વિભાજન મારે તમને સમજાવવાનું છે. દાખલા તરીકે મારી પાસે આ એક સેલ છે, આ કોષ છે. આ કોષની અંદર બે વિદ્યુત ધ્રુવો મેં લીધા છે. આ બંને વિદ્યુત ધ્રુવો લઈ અને એની સાથે બેટરી જોડી છે. બેટરી જોડી અને વિદ્યુત પ્રવાહ મેં પસાર કર્યો છે. વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે. તો બેટરી લઈ અને વિદ્યુત પ્રવાહ મેં આમાંથી પસાર કર્યો છે એટલે આમાંથી આ જે દ્રાવણ છે એ પિગલિત NaCl મેં લીધું છે. પિગલિત NaCl. પિગલિત NaCl. NaCl નું પિગલિત દ્રાવણ મેં લીધું છે. તો પહેલી વાત તો એ છે પિગલિત NaCl એટલે શું? બરાબર NaCl ના બધામાં સ્પષ્ટીકરણ મારે કરવું પડશે કે પિગલિત NaCl કોને કહેવું. તો કે જો મીઠું હોય ને એને ખૂબ ગરમ કરવાનું એટલે એ પિગલિત અવસ્થામાં. આપણે તમે જાણો છો ખાંડ હોય તો ખાંડને તમે ગરમ કરો તો એની ચાસણી બને. એવી રીતે મીઠાને તમે ગરમ કરો ત્યારે એનું લિક્વિડ ફોર્મ બને. એટલે પ્યોર શું ખાલી મીઠું લેવાનું અને મીઠાને ગરમ કરવાનું. સાંભળજો, એમાં પાણી નથી નાખવાનું, ખાલી મીઠું જ લેવાનું છે. એટલે એને પિગલિત NaCl કહેવાય. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો. પિગલિત NaCl માંથી જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે NaCl માં બે આયનો હોય, Na+ અને Cl-. હવે આપ જાણો છો કે બેટરીનો પોઝિટિવ ચાર્જ અને આ નેગેટિવ ચાર્જને જોડ્યો છે. ધન ધ્રુવ જોડ્યો છે અને આ મેં ઋણ ધ્રુવ જોડ્યો છે. એટલે આ પોઝિટિવ હશે અને અહીંયા આ નેગેટિવ હશે. હવે બરાબર ધ્યાનથી સમજો. જ્યારે વિદ્યુત પ્રવાહમાંથી હું પસાર કરું ત્યારે આ ધન ધ્રુવ છે એની બાજુ કોણ આકર્ષણ જશે? આ NaCl નું પિગલિત દ્રાવણ છે, પિગલિત NaCl છે. શબ્દ યાદ રાખજો કારણ કે મારે તમને આ ટોપિકની અંદર ત્રણ વસ્તુ શીખવવાનું છે. પિગલિત NaCl, મંદ NaCl અને સાંદ્ર NaCl. એટલે NaCl ની હું સાંદ્રતા બદલીશ. એટલે આમાં બરાબર યાદ રાખજો પિગલિત છે એટલે માત્ર Na અને Cl છે, આ સિવાય બીજું કશું છે જ નહીં. અચ્છા, તો હવે અહીંથી ક્લોરીન છે એ ક્લોરીન આ બાજુ જશે કારણ કે આ પોઝિટિવ ચાર્જ ઉપર નેગેટિવ આકર્ષણ પામશે. એટલે અહીં Cl- જશે અને અહીંયા Na+ જશે કારણ કે Na+ ચાર્જ છે, પ્લસ ચાર્જ છે અને આ માઈનસ છે. ઓકે, ચાલો એટલું તમને સારી રીતે સમજાણું છે. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો. આ જ્યારે દ્રાવણ બન્યું છે એટલું દ્રાવણ બન્યું છે. આ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે ક્લોરીન વાયુ અહીં આવશે. એટલે મિત્રો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? બરાબર ધ્યાનથી સમજો. એનોડ ઉપર એટલે બેટરીનો જે પોઝિટિવ ચાર્જ હોય એને હું નામ આપીશ એનોડ. આ એનોડ બન્યું છે. તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો કે એનોડ ઉપર સાહેબ ક્લોરીન આવશે એટલે Cl- આવશે. એટલે આમાંથી 1/2 Cl2 બનશે અને એક ઇલેક્ટ્રોન મુક્ત થશે. જો ધ્યાન આપો, જે મેળવેલો તો એ ગુમાવશે. એટલે એનોડ ઉપર હંમેશા મિત્રો ઓક્સિડેશન જ થાય, યાદ રાખજો. એટલે હવે બીજી ભાષામાં કે ક્લોરાઇડ આયન છે એ અહીંયા જશે અને ક્લોરીન વાયુ બનશે. અને Cl- જે એક ઇલેક્ટ્રોન મેળવેલો તો એ ગુમાવશે
એટલે એનોડ ઉપર ઓક્સિડેશન થશે. આપ જાણો છો એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. બીજી પ્રક્રિયા હું શીખવાડું છું કેથોડ ઉપરની પ્રક્રિયા. તો કેથોડ ઉપરની પ્રક્રિયામાં શું થશે? તો મિત્રો બરાબર ધ્યાનથી સમજો. કેથોડ ઉપર શું થશે? તો Na+ છે એ એક ઇલેક્ટ્રોન મેળવશે, કારણ કે કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. એક ઇલેક્ટ્રોન આને જે ગુમાવ્યો એ મેળવશે અને મેળવે એટલે એમાંથી શું બનશે? Na. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો કે આ જે પ્રક્રિયા છે એનોડ ઉપર ક્લોરીન વાયુ પ્રાપ્ત થયો. એટલે ખરેખર તમે આ કોષને તમે જોશો ને ત્યારે અહીંથી ખરેખર ક્લોરીન વાયુના મુક્ત થશે, ક્લોરીન વાયુના બળબડિયા બોલશે. એટલે અહીં હંમેશા તમે જોશો તો Cl2 વાયુ મુક્ત થશે. કયા? એનોડ ઉપર ક્લોરીન વાયુ મુક્ત થશે. કેથોડ ઉપર સોડિયમ ધાતુ જમા થશે, એટલે ધીમે ધીમે અહીંયા બધે સોડિયમ ધાતુ જમા થવા મળશે. કારણ કે દ્રાવણમાં Na+ હતો, એક ઇલેક્ટ્રોન મેળવીને Na બની ગયો, Na એટલે સોડિયમ બની ગયું. એટલે હવે આ શોર્ટકટ, આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા મેં અત્યારે તમને શીખવાડ્યું છે એ પિગલિત શીખવાડ્યું છે. પિગલિત NaCl નું તમે વિદ્યુત વિભાજન કરો પિગલિત, તો એટલું યાદ રાખવાનું છે કે સાહેબ એનોડ પર Cl2 વાયુ, કેથોડ પર સોડિયમ ધાતુ, Na ધાતુ. એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ પર સોડિયમ ધાતુ પ્રાપ્ત થાય. એટલો મુદ્દો મગજમાં કન્સેપ્ટ સેટ કરી રાખજો. પિગલિત NaCl હોય તો એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. ચાલો હવે હું આવો જ એક બીજો સેલ તમને શીખવાડું છું. એનું નામ છે, બરાબર ધ્યાનથી સમજજો, મંદ જલીય NaCl. મંદ જલીય NaCl નું દ્રાવણ. બહુ અગત્યનો શબ્દ છે, મંદ જલીય NaCl. NaCl નું તમે દ્રાવણ લો છો, એ NaCl નું મંદ જલીય દ્રાવણ તમારે લેવાનું છે. મંદ જલીય દ્રાવણ એટલે મિત્રો શું? બરાબર ધ્યાનથી આપણે સમજી લઈએ. મંદ દ્રાવણ, મંદ જલીય એટલે મીઠું તમારે લેવાનું, એમાં પાણી વધારે માત્રામાં નાખવાનું. પાણીનો જથ્થો જ્યારે વધારે માત્રામાં હોય ત્યારે એને મંદ જલીય કહેશું. એટલે મંદ જલીય NaCl છે, બરાબર ધ્યાનથી સમજો. આ પાત્ર મેં લીધું, આ પાત્ર લીધું, અચ્છા આ પાત્ર, એમની અંદર પાણી નાખ્યું ઘણું બધું, કારણ કે મંદ દ્રાવણ છે એટલે પાણી વધારે છે, અને એમાં થોડું થોડું મેં મીઠું નાખ્યું છે, NaCl નાખ્યું છે, NaCl વત્તા પાણી. હવે આપ જાણો છો મંદ દ્રાવણ છે એટલે પાણીની માત્રા વધુ હોય છે. ઓકે, હવે હું અહીંયા વિદ્યુત ધ્રુવ રાખું છું. વિદ્યુત ધ્રુવ રાખી અને આમાંથી બેટરી જોડું છું. ગ્રેફાઇટ અથવા તો સ્ટીલના વિદ્યુત ધ્રુવ રાખવામાં આવે. બેટરી જોડું છું અને વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. બેટરીનો પોઝિટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ. હવે જે હું મિત્રો વિદ્યુત વિભાજન કરું છું, વિદ્યુત પ્રવાહ પસાર કરું છું, એટલે આમાં જે આયનો હોય છૂટા પડતા હોય, તો મિત્રો આમાં આયનો એટલા છૂટા પડશે, Na+, Cl- અને આમાં જે પાણી છે, આમાં પાણી નતું, માત્ર NaCl જ હતું. પિગલિત NaCl એટલે એનો અર્થ એમ થયો માત્ર મીઠાને ગરમ કરેલું છે, એટલે લિક્વિડ ફોર્મમાં મીઠું છે અહીંયા. જ્યારે આમાં H+ અને OH- એટલા આયનો છે. હવે જ્યારે મિત્રો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે નિયમ પ્રમાણે આમ થવું જોઈએ કે આ Cl- છે, માઈનસ અહીં પોઝિટિવ ચાર્જ બાજુ જવો જોઈએ. બરાબર ધ્યાનથી સમજો. આ પ્લસ પ્લસ પ્લસ, આ માઈનસ માઈનસ માઈનસ, તો આમાં માઈનસ છે એ અહીંયા આવવો જોઈએ, આ Na છે એ અહીંયા આવવો જોઈએ, પરંતુ એવું બનતું નથી. શા માટે? તો એનોડ ઉપર ક્લોરીનનું શું થતું હતું? તો કે સાહેબ એનોડ ઉપર ક્લોરીનનું ઓક્સિડેશન થતું હતું. કેથોડ ઉપર સોડિયમનું શું થતું હતું? તો કે કેથોડ ઉપર સોડિયમ ધાતુનું રિડક્શન થતું હતું. સોડિયમ આયનમાંથી સોડિયમ ધાતુ બનતી હતી, એટલે સોડિયમ ધાતુ અહીં જમા થતી હતી, અહીં ક્લોરીન બનતો હતો. પરંતુ જ્યારે આ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ક્લોરીનનું જ્યારે ઓક્સિડેશન થવા માટે ક્લોરીન વચ્ચે જતો હોય રસ્તામાં, ત્યારે રસ્તામાં એને Na+ મળે, પાણીના અણુ છે. કારણ કે પાણીના અણુનો જથ્થો વધારે છે, એની યુનિટી ઘણી બધી વધારે છે, એનું પ્રમાણ ઘણું બધું વધારે છે. તો ઘણું બધું જ્યારે વધારે હોય ત્યારે અહીંયા જ્યારે ક્લોરીન છે મિત્રો, બરાબર ધ્યાનથી સમજો, ક્લોરીનનું જ્યારે ઓક્સિડેશન થવા જતું હતું એને બદલે પાણીના અણુ કે એમાંથી H+ કે અમારું ઓક્સિડેશન અમારે કરવું છે, તમને નથી જવા દેવાના. કારણ કે કોની વધારે યુનિટી, કોની વધારે જથ્થો, કોનો વધારે છે? તો કે પાણીનો છે સાહેબ, વધારે જથ્થો છે. જ્યારે પાણીનો જથ્થો વધારે હોય, પાણીની માત્રા જ્યારે વધારે હોય ત્યારે પાણીનો આમાંથી H+ છે એ અહીં આવી જશે. એટલે ટૂંકમાં કહેવાનો પાણીનું ઓક્સિડેશન થશે અને ક્લોરીનનો અહીંયા સોડિયમ ધાતુનું જે રિડક્શન થતું હતું એટલે બદલે પાણીનું જ રિડક્શન થશે. એટલે કહેવાનો અર્થ કે આ પ્રક્રિયામાં પાણીની માત્રા વધારે છે, એટલે પાણી પોતે પ્રક્રિયા કરશે.
અને એ કરતા કે Na+ નું ઓક્સિડેશનની સાપેક્ષમાં H+ પાણીનું ઓક્સિડેશન સહેલાઈથી થાય છે, એનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, અને Cl ના રિડક્શનની સાપેક્ષમાં Cl ના ઓક્સિડેશનની સાપેક્ષમાં પાણીનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, અને Na+ ના રિડક્શનની સાપેક્ષમાં આનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. એટલે કહેવાનો અર્થ કે આ Na+ અને Cl- ને બદલે પાણી છે એનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થશે. એટલે મિત્રો બરાબર યાદ રાખજો, પાણી હોય એનોડ ઉપર પાણી છે એ પાણીનું ઓક્સિડેશન થાય, યાદ રાખજો બરાબર, પાણીનું ઓક્સિડેશન થાય, એટલે પાણીનું ઓક્સિડેશન થાય એટલે આમાંથી ઓક્સિજન વાયુ મુક્ત થાય, 1O2, આમાંથી ઓક્સિજન વાયુ મુક્ત થાય. એટલે યાદ રાખજો એનોડ ઉપર O2 વાયુ મુક્ત થાય. કયો વાયુ મુક્ત થયો? ઓક્સિજન વાયુ. અને ખરેખર તમે આવી રીતે પ્રક્રિયા કરો તો અહીંયા ઓક્સિજન વાયુનો બડબડિયા બોલે. એનોડ ઉપર ઓક્સિજન વાયુ મુક્ત થાય, આમાંથી 2 હાઇડ્રોજન છૂટા પડે અને વત્તા 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. હવે જો આ બાજુ વીજભાર ગણો, +2 -2 એટલે 0, અહીંયા જો 0. એટલે એનોડ ઉપર ઓક્સિજન વાયુ મુક્ત થાય, 2 હાઇડ્રોજન મુક્ત થાય અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. એનોડ ઉપર આ ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, આ ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. કેથોડ ઉપર શું થશે? તો મિત્રો બરાબર યાદ રાખજો, કેથોડ ઉપર પ્રક્રિયા થશે 2H2O + 2 ઇલેક્ટ્રોન. મિત્રો બરાબર ધ્યાનથી સમજજો, 2H+ + 2OH- હોય. પાણીના 2 અણુ લો એટલે 2H+ હોય, 2OH- હોય. ઈ 2H+ છે, 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે આમાંથી H2 બનશે, વત્તા 2OH- એમનેમ રહેશે. એટલે કહેવાનો અર્થ, પાણીના 2 અણુ છે એમાંથી 2H+ હોય, 2OH- હોય, 2H+ છે એમાંથી H2 બનાવે, અને 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન અને 2 OH-. હવે આ બાજુ વીજભાર ગણો, -2, આ બાજુ ગણો વીજભાર -2. તમારે આમ યાદ રાખવાનું છે, એનોડ ઉપર ઓક્સિજન અને આ કેથોડ ઉપર મિત્રો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. જો અહીં H2 વાયુ મુક્ત થયો, અહીં H2 વાયુ મુક્ત થયો. એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર હાઇડ્રોજન, અને મિત્રો હું ટોટલ પ્રક્રિયા કરું, બરાબર ધ્યાનથી સમજો, બરાબર ધ્યાનથી સમજો. અચ્છા, અહીંયા હું ટોટલ આ પ્રક્રિયાનો, આ તમે સમજાવવા માટે અહીં લખ્યું છે, આ પ્રક્રિયાનો ટોટલ થાય ઇલેક્ટ્રોન ગયા. અચ્છા, પાણીના 2 અણુ અને પાણીના 1 અણુ એટલે પાણીના 3 અણુ, 3H2O gives 1O2 plus H2 plus 2H plus 2OH-. 2H+ અને 2OH- એટલે પાણીનો અણુ બન્યો, એ પાણીનો અણુ અહીંથી 2 દૂર થયા એટલે પાણીનો એક જ અણુ રહ્યો, એટલે H2O ખરેખર રહ્યો, એટલે એમાંથી 1O2 અને વત્તા H2 બને. આનો અર્થ મારે તમને જે સમજાવવાનો છે બરાબર ધ્યાનથી સમજો, કે ખરેખર તમે મંદ જલીય દ્રાવણ લો, મંદ એટલે જે પાણીની માત્રા તમે વધારે રાખશો તો માત્ર મિત્રો આમાં પાણીનું જ વિદ્યુત વિભાજન થયું, મીઠાઈ આમાં કોઈ ભાગ લીધો નથી. આમાં ખરેખર શું થયું બોલો ફરીવાર એનોડ ઉપર. આ પ્રક્રિયાઓ તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે જેટલા આપણે એક્ઝામ્પલ, જેટલા દાખલાઓ આપણે ગણશું એ બધા દાખલાઓની અંદર આ બહુ અગત્યનું છે, દાખલાઓની અંદર ખૂબ અગત્યનું છે. એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર હાઇડ્રોજન, અને દ્રાવણની અંદર બરાબર ધ્યાનથી સમજો, એનોડ ઉપર ઓક્સિજન વાયુ મુક્ત થયો, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થયો, અને ખરેખર કોનું વિદ્યુત વિભાજન થયું? પાણીનું. તો પેલું એનોડ ઉપરની પેલી પાણીની પ્રક્રિયા આપણે યાદ રાખશું, H2O માંથી 1/2H2 + 2H+ + 2 ઇલેક્ટ્રોન. આ બાજુ કેથોડ ઉપર 2H2O 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે H2 બને વત્તા 2OH- બને. આ બે પ્રક્રિયાઓ આપણે યાદ રાખશું, કારણ કે દાખલાઓની અંદર આ બે પ્રક્રિયાઓમાં હું એમ કહીશ કે બોલો એનોડ ઉપર પાણીની પ્રક્રિયા, કેથોડ ઉપર પાણીની પ્રક્રિયા બોલો, તો આ બંને પ્રક્રિયાઓ તમને સારી રીતે આવડવી જોઈએ. એટલે મિત્રો આ પ્રક્રિયાઓ છે એ બરાબર તૈયાર કરવાની છે. મેં તમને બે વસ્તુ શીખવાડ્યું, પીગલિત એટલે માત્ર મીઠું હોય, અને મંદ જલીય, મંદ દ્રાવણ એટલે પાણીનું પ્રમાણ વધારે હોય, એટલે આમાં માત્ર પાણીની પ્રક્રિયા થાય. તો આ બંને પ્રક્રિયાઓ છે એ બંને પ્રક્રિયાઓ તમારે બરાબર તૈયાર કરવાની છે. આ બે વિદ્યુત વિભાજન બરાબર તૈયાર કરશો. મિત્રો હવે મારે તમને વિદ્યુત વિભાજન, ત્રીજું વિદ્યુત વિભાજન NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ, સાંદ્ર જલીય દ્રાવણ. પેલું મેં તમને માત્ર પીગલિત NaCl સમજાવ્યું. તો પીગલિત હોય ત્યારે એનોડ ઉપર ક્લોરીન, કેથોડ ઉપર સોડિયમ ધાતુ મેળવતા, મગજમાં સેટ કરી નાખજો, નીપજો. બીજી વાત, બીજો મુદ્દાની અંદર આપણે જોઈએ તો મંદ જલીય દ્રાવણ, ત્યારે મંદ જલીય દ્રાવણની અંદર યાદ રાખશો
કે મંદ ઉપર એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થયું. જો મીઠાની સાંદ્રતા બદલાણી એટલે પ્રાપ્ત થતી નિપજો બદલાણી. મગજમાં સેટ કરી રાખજો. ત્રીજું બોલાવું છું NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ. NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ. હવે શું થાય બરાબર ધ્યાનથી સમજો. આમાં NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ છે એ મેં લીધું છે. આમાં મેં વિદ્યુત ધ્રુવ રાખ્યા છે. આ વિદ્યુત ધ્રુવ રાખ્યા છે. આમાં વિદ્યુત ધ્રુવ રાખીને બેટરી જોડી છે, વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે. આ પ્લસ ચાર્જ છે, આ માઈનસ ચાર્જ છે. હવે બરાબર ધ્યાનથી સમજીએ આપણે શું કહેવા માંગે છે એ બરાબર ધ્યાનથી સમજીએ. હવે મિત્રો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે આપણે નિયમ પ્રમાણે થોડું સાંદ્ર દ્રાવણ છે એટલે મીઠાનું પ્રમાણ થોડુંક વધારે છે એટલે કમ્પેરમાં પાણી તો છે જ એટલે મીઠાની અંદર આપ જાણો છો Na+ અને Cl-. હવે બરાબર ધ્યાનથી સમજો મિત્રો, અહીંથી મીઠું મુક્ત થાય છે. અરે Cl- જશે કારણ કે આ પોઝિટિવ ચાર્જ છે, આ નેગેટિવ ચાર્જ છે એટલે આ Cl- અહીંયા જશે એટલે Cl- નું ઓક્સિડેશન થશે. હવે હું એનોડ ઉપર Cl- ની પ્રક્રિયા તમને લખતા આવડી ગઈ છે કે બોલો Cl- gives 1/2 Cl2 વત્તા 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય. પણ અહીં 2 ક્લોરીન લો તો આખો Cl2 લખી શકાય કારણ કે 1/2 Cl2 બદલે આપણે આખો Cl2 લખીએ ક્લોરીન. તો 2 Cl- છે એમાંથી ક્લોરીન બન્યો 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. એટલે એનોડ ઉપરની પ્રક્રિયા તમને લખતા આવડી ગઈ. પરંતુ મિત્રો કેથોડ ઉપર સોડિયમ ધાતુ જશે, પરંતુ સોડિયમની સાપેક્ષમાં પાણીનું રિડક્શન ઝડપથી થશે. એનું રિડક્શન પોટેન્શિયલ છે વધારે છે એટલે ઝડપથી એનું રિડક્શન થશે. હવે મને તમે એમ કહેશો કે સાહેબ સોડિયમ ધાતુ છે એનું રિડક્શન છે એની સાપેક્ષમાં પાણીનું રિડક્શન વધારે થાય એટલે આપણે જે કેથોડ ઉપર પ્રક્રિયા લખતા હતા ને એ કોની લખવાની ખબર છે? પાણીની. તો યાદ કરો તો કેથોડ ઉપર પાણીના 2 અણુ લેતા હતા, 2 ઇલેક્ટ્રોન મેળવે. ત્યારે તમને ખબર છે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય અને 2 OH મુક્ત થાય. એટલે થોડી વાર પહેલા જ આપણે પાણીની પ્રક્રિયા કેથોડ ઉપરની જોઈ. કેવી રીતે? તો તમે ભણી ગયા છો 2H+ હોય અને 2 OH- હોય. એ 2H+ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે H2 બનાવે અને 2 OH- મુક્ત થાય. એટલે મારે તમને સમજાવવાનો અર્થ કે જ્યારે સાંદ્ર જલીય દ્રાવણ હોય ત્યારે અહીંયા ક્લોરીનનું થાય અને અહીંયા પાણીનું થાય. જો ખાલી પીગલિત હોય તો અહીંયા ક્લોરીન, અહીંયા સોડિયમ ધાતુ. મંદ દ્રાવણ હોય ત્યારે એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન એટલે કે ખાલી પાણીનું વિદ્યુત વિભાજન થાય. જ્યારે સાંદ્ર જલીય દ્રાવણ હોય ત્યારે સાંદ્ર જલીય દ્રાવણમાં અહીંયા ક્લોરીન છે એનું ઓક્સિડેશન થાય અને અહીંયા સોડિયમનું રિડક્શન થવાને બદલે પાણીનું રિડક્શન થાય. એટલે આ પ્રક્રિયા બરાબર યાદ રાખજો. અને હવે મિત્રો એટલું થયા પછી તમે આ પ્રક્રિયાનો ટોટલ કરશો તો ટોટલ કરવાથી તમને આ મળશે કે 2Cl- plus 2H2O gives Cl2 વત્તા H2 વત્તા OH-. હવે મિત્રો મારે તમને જે સમજાવવાના છે બરાબર ધ્યાનથી સમજજો. અહીંયા શું બન્યું તો કે સાહેબ એનોડ ઉપર ક્લોરીન વાયુ મુક્ત થયો Cl2. જોયો અહીંયા એનોડ ઉપર ક્લોરીન વાયુ મુક્ત થયો. કેથોડ ઉપર તો કે સાહેબ કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. જો અહીંયા હાઇડ્રોજન H2 એટલે સાહેબ અહીંયા હાઇડ્રોજનના બળબડિયા બોલશે એટલે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. અને ત્રીજી વાત દ્રાવણમાં શું વધ્યું તો OH- વધ્યો ત્યારે જો Na+ એ પડ્યો જ રહ્યો તો Na+ નો બિચારાનો ક્યાંય વારો જ નથી આવ્યો. એટલે આ બે દ્રાવણમાં પાછા મળતા હોય પૂછે શું હાલે છે તો બસ મજામાં. કેવું ચાલે હમણાં તો બધું લોકડાઉન છે બધું. તો કે ક્યાંય બાર નીકળો કે નહીં? ક્યાંય નથી નીકળતા. બહાર ક્યાં નીકળવામાં લોકડાઉનમાં? એટલે આ બધા બે મળે દ્રાવણમાં કારણ કે દ્રાવણમાં Na+ પડ્યો હતો, દ્રાવણમાં OH- નવો બન્યો પ્રક્રિયા દરમિયાન. એટલે આ બે છે એ લોકડાઉનમાં જ મેરેજ કરી લે એટલે ખર્ચો ઓછો. એટલે શું બને તો કે દ્રાવણમાં Na+ પડ્યો તો OH- નવો બન્યો એટલે આમાંથી મિત્રો NaOH બને, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને. બહુ અગત્યનો ઘટક છે, બહુ જ. સાબુની અંદર, કાપડ ઉદ્યોગની અંદર આ NaOH, પ્રયોગશાળાઓની અંદર NaOH ખૂબ અગત્યનો છે. સાબુનો તો મેન ઘટક છે. સેપોનિફિકેશન તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, એમની અંદર ખૂબ અગત્યનો છે. તો NaOH છે એમાં ખૂબ અગત્યનો છે, એવું અગત્યનું ઘટક બને. એટલે આમાં 3 વસ્તુ બને: એનોડ ઉપર ક્લોરીન, કેથોડ ઉપર હાઇડ્રોજન અને દ્રાવણમાં NaOH. મિત્રો એક તમને બહુ સરસ મજાની વાત કરી દઉં છું કે આપણે ભાવનગરની અંદર કાળા તળાવ બાજુ નિરમા કંપની છે સાબુની, કરશન કાકાએ બનાવીશ.
બહુ અત્યારે તો બહુ મોટો પ્લાન છે, લગભગ 1500-1800 કરોડ રૂપિયાનો બહુ મોટો પ્રોજેક્ટ છે આખો. એ પ્રોજેક્ટની અંદર એ આખી કંપની છે ને દરિયામાં છે, દરિયાની નજીક છે આ. એટલે દરિયાની અંદર તેને ક્ષારવાળું સાંદ્ર જલીય દ્રાવણ પાણી મફતમાં મળી રહે. સાંભળજો, બહુ અગત્યની વાત છે. અને એ મીઠાનું દ્રાવણ એને પુષ્કળ માત્રામાં એને દરિયાની બાજુમાં જ એટલે મીઠાનું ક્ષારવાળું પાણી મળી રહે. ક્ષારવાળું પાણી રહે એટલે હવે એમાંથી એને વિદ્યુત પ્રવાહ પસાર ખાલી કરે, એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરે એટલે એનોડ પરથી કયો વાયુ મળે? ક્લોરીન વાયુ. મિત્રો, આ ક્લોરીન વાયુ જેટલી જંતુનાશક દવાઓ હોય, બધી જંતુનાશક દવાઓમાં ક્લોરીનની જરૂર પડે, એમાં બધામાં ક્લોરીન એ જંતુનાશક દવાના જે ફેક્ટરો હોય એને આ ક્લોરીન સપ્લાય કરે. આની અંદર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હાઇડ્રોજન વાયુ, આ હાઇડ્રોજન વાયુ જેટલી ફર્ટિલાઇઝર ખાતરની કંપનીઓ હોય એ ખાતરની કંપનીઓને હાઇડ્રોજન આપે છે. કારણ કે એમોનિયાની હેબર વિધિમાં તમે ભણી ગયા છો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન જોડે એમોનિયા બને છે. અને એમોનિયા બન્યા પછી એમાંથી ખાતર બને એમોનિયા યુક્ત, એટલે એને આપે. ક્લોરીનનો જંતુનાશકનો ઉપયોગ થયો, આ એમોનિયાની હેબર વિધિમાંનો ઉપયોગ થઈ ગયો. હવે દ્રાવણમાં શું બન્યું? તો કે સાહેબ NaOH બન્યું. અને ઈ દ્રાવણમાં જે NaOH બને એને અલગ કરી નાખે અને ઈ NaOH ઈ પોતાની ફેક્ટરીમાં જે સાબુ બનાવે છે એ સાબુમાં NaOH વાપરે. જો દરિયાનું હાવ મફતમાં પાણી, છતાં આની પ્રોડક્ટ મળે છે, આની પ્રોડક્ટ મળે છે, અને જે દ્રાવણમાં NaOH બને છે એ બધા જ NaOH છે એનો ઉપયોગ સાબુની બનાવટમાં થાય છે. હાવ મફતમાં આ બધું ચાલે છે અને પુષ્કળ પ્રમાણમાં આમાંથી NaOH નું ઉત્પાદન કરે છે. તો આ થયું સાંદ્ર જલીય. ફરીવાર પિગલિતમાં એનોડ ઉપર ક્લોરીન, કેથોડ ઉપર સોડિયમ, મંદ દ્રાવણમાં એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર હાઇડ્રોજન. આ પિગલિત સાંદ્ર જલીય દ્રાવણમાં, સાંભળજો, સાંદ્ર જલીય દ્રાવણમાં શબ્દ સમજવાનો જ પ્રયત્ન કરવાનો. સાંદ્ર જલીય દ્રાવણની અંદર તમે એનું વિદ્યુત વિભાજન કરો તો એનોડ ઉપર ક્લોરીન, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ અને દ્રાવણમાં NaOH બને છે. તો બીજું તમારી જાણ માટે કહી દઉં છું, આ જે છે ને NaOH નું સાંદ્ર જલીય દ્રાવણ, એને NaOH નું ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. NaOH નું ઔદ્યોગિક ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન, આ NaOH નું ઔદ્યોગિક ઉત્પાદન તરીકે પણ આને આપણે ઓળખશું. કારણ કે ખાસ કરીને જે કંપનીઓ છે એ NaOH આવી રીતે બનાવતા હોય, ઉદ્યોગોમાંથી NaOH આવી રીતે બનાવવામાં આવે. એટલે NaOH નું ઔદ્યોગિક ઉત્પાદન માટે પણ આ પ્રશ્ન બહુ અગત્યનો પૂછાઈ શકે. ચાલો, હજી એવો ને એવો એક મારે તમને બહુ સરસ મજાનો પ્રશ્ન સમજાવવાનો છે. એ પ્રશ્ન છે Na2SO4 ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજાવો. આ જૂના સિલેબસમાં છે પણ મારે તમને થોડું કેવું બહુ અગત્યનું છે. કારણ કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ લેવલની તૈયારી કરવી છે. આપણે માત્ર ટેક્સ્ટ બુક આધારિત પ્રશ્ન નહીં, પરંતુ એમાં જે ટ્વિસ્ટેડ છે એનો જે કન્સેપ્ટ છે એ બરાબર આપણે જોવાનો છે. હવે મને એમ કહો કે Na2SO4 ના મંદ દ્રાવણ છે, મંદ જલીય દ્રાવણ છે. એટલે તમારે એક મગજમાં સેટ કરી રાખવાનું છે મિત્રો કે મંદ જલીય શબ્દ વપરાય. મંદ જલીય દ્રાવણ, મંદ એટલે તમારે સંયોજન કોઈ પણ હોય, વિદ્યુત વિભાજ્ય તમે ગમે લ્યો, તો એમાં મિત્રો ખાસ યાદ રાખજો H2O નું જ વિદ્યુત વિભાજન થાય. H2O નું વિદ્યુત વિભાજન થાય. તો કે સાહેબ ન સમજાણો. દ્રાવણ ગમે લ્યો પણ મંદ દ્રાવણ જ્યારે હોય, અહીંયા તમે વિદ્યુત વિભાજ્ય કોઈ પણ લ્યો, Na2SO4 લ્યો કે K2SO4 લ્યો, ગમે એવા આયનોનું દ્રાવણ તમે લ્યો અહીંયા, પણ મંદ જલીય શબ્દ વાપરે, મંદ દ્રાવણ વાપરે. તો આની પહેલાનો આપણે અહીં ભણી ગયા તો યાદ હોય તો, મંદ જલીય દ્રાવણ હોય ત્યારે ખરેખર પાણીનું જ વિદ્યુત વિભાજન કરવાનું. તો કે સાહેબ પાણીનું વિદ્યુત વિભાજન તો અમને આવડે છે. કયું? તો કે સાહેબ એનોડ ઉપર પાણીનું વિદ્યુત વિભાજન આપણે કર્યું તો પ્રક્રિયા યાદ છે. H2O બોલો 1/2O2, આમાંથી એક ઓક્સિજન છૂટો પડ્યો, +2H+ +2 ઇલેક્ટ્રોન. યાદ કરો પ્રક્રિયા આપણે લખી દીધી છે ઓક્સિડેશનની. મંદ જલીય NaCl માં, મંદ જલીય NaCl માં આ જ લખ્યું હતું. કેથોડ ઉપર તો કે સાહેબ કેથોડ ઉપર પાણીના 2 અણુ લેવાના, 2H2O કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 2 ઇલેક્ટ્રોન મેળવે. એટલે શું બને? તો કે H2 બને વત્તા 2OH માઈનસ બને. આ કઈ પ્રક્રિયા થઈ? તો કે રિડક્શન પ્રક્રિયા થઈ. યાદ કરો. તો ગમે મંદ દ્રાવણ પૂછાય ત્યારે મિત્રો તમારે આ ટોપિક લખવાનો છે. એટલે આ મુદ્દો તમને બરાબર આવડી જવો જોઈએ. એટલું બરાબર બોર્ડ વર્ક કરી નાખવાનું છે તમારે. એટલું બોર્ડ વર્ક બરાબર તૈયાર કરી નાખજો. પેલું પિગલિટની અંદર એનોડ ઉપર ક્લોરીન, કેથોડ ઉપર સોડિયમ ધાતુ, મંદ દ્રાવણમાં એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર હાઇડ્રોજન. સાંદ્ર જલીય દ્રાવણ લ્યો તો સાંદ્ર જલીય દ્રાવણમાં એનોડ ઉપર ક્લોરીન, કેથોડ ઉપર હાઇડ્રોજન અને દ્રાવણમાં NaOH. એનો અર્થ એવો થયો હતું ત્રણે ત્રણ મીઠાના જ દ્રાવણો હતા,
પણ પેલું પિગલિત હતું, બીજું મંદ હતું અને ત્રીજું સાંદ્ર હતું. એનો કહેવાનો અર્થ એવો છે કે દ્રાવણની સાંદ્રતા બદલાય તો એ પ્રાપ્ત થતી નિપજો બદલાય. આમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, એનો જથ્થો તમે બદલો તો પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો બદલે. એટલે પ્રાપ્ત થતી નિપજોના જથ્થાનો આધાર શેના ઉપર છે? આની સાંદ્રતા ઉપર છે. બીજો એમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા ઉપર છે. અને ત્રીજી વાત મિત્રો તમને સમજાવું છું કે આમાં તમે વિદ્યુત ધ્રુવો કેવા વાપરો છો, એ વિદ્યુત ધ્રુવોના નેચર એટલે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર આધાર છે. એ પ્રકૃતિ આપણે જોવાની છે, વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. એટલું બરાબર બોર્ડ પર કરી નાખજો. હવે જોઈએ મિત્રો આપણે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. વિદ્યુત ધ્રુવો છે તમે બદલાવો એટલે પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો બદલાઈ જાય. ફોર એક્ઝામ્પલ બે ઉદાહરણો જોવાના છે. અહીંયા મેં એક પાત્ર લીધું છે, એમાં મેં CuSO4 નું દ્રાવણ ભર્યું છે. CuSO4 નું દ્રાવણ. કોપર સલ્ફેટનું મેં દ્રાવણ લીધું છે. CuSO4 નું મેં દ્રાવણ લીધું છે. CuSO4 ના દ્રાવણ લઈ અને આમાંથી મેં કોપરના સક્રિય વિદ્યુત ધ્રુવ લીધા. અહીંયા Cu નો વિદ્યુત ધ્રુવ લીધો, અહીંયા પણ મેં Cu નો વિદ્યુત ધ્રુવ લીધો. બેટરો જોડો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. દ્રાવણ ભર્યું CuSO4 નું દ્રાવણ. અચ્છા, એની બાજુમાં હું તમને સાથે સાથે બીજો કોર્સ સમજાવતો જાઉં છું એટલે તમને કમ્પેરિઝન કરવાનો ખ્યાલ આવે. અહીં એક મેં પાત્ર લીધું છે, દ્રાવણ મેં CuSO4 નું ભર્યું છે. CuSO4 નું કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે, પરંતુ અહીંયા મેં વિદ્યુત ધ્રુવો બદલાવી નાખ્યા. અહીંયા મેં વિદ્યુત ધ્રુવો છે એ ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો લીધા. ગ્રેફાઇટ અથવા તો અહીં પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો લીધા મેં. અહીંયા નિષ્ક્રિય, અહીંયા સક્રિય વિદ્યુત ધ્રુવો લીધા. આ Cu છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે વિદ્યુત ધ્રુવ પોતે પ્રક્રિયામાં ભાગ લે. આ માત્ર સંપર્ક સપાટી પૂરી પાડે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લીધા. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો. બેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે. દ્રાવણ મેં એક સરખું જ લીધું છે. અહીંયા જેવું દ્રાવણ લીધું એ જ પાત્રમાંથી અડધું દ્રાવણ મેં અહીંયા લીધું છે. બે કોપર સલ્ફેટના જ મેં દ્રાવણો લીધા છે. હવે કોપર સલ્ફેટના દ્રાવણો લીધા પછી મેં વિદ્યુત ધ્રુવ અહીંયા શેના લીધા? તો કે સાહેબ કોપરના. અહીંયા મેં વિદ્યુત ધ્રુવ શેના લીધા? પ્લેટિનમ અથવા ગ્રેફાઇટના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લીધા. તો જો મેં વિદ્યુત ધ્રુવ અહીંયા બદલા છે, અહીંયા મેં કોપર લીધા છે, અહીંયા પ્લેટિનમ અથવા ગ્રેફાઇટ લીધા છે, તો વિદ્યુત ધ્રુવો છે હું બદલી નાખું છું તો નિપજોની પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો બદલાઈ જાય. શું થાય? તો કે આ સક્રિય વિદ્યુત ધ્રુવ છે ને એનું પોતાનું ઓક્સિડેશન થાય. અને કોપર હતું ને એનોડ ઉપર તો Cu માંથી શું બને ખબર? Cu+2 બને. આ જે કોપરનો સળિયો હતો એમાંથી Cu માંથી Cu+2 બને અને બે ઇલેક્ટ્રોન મુક્ત થાય. કઈ પ્રક્રિયા થઈ? તો કે સાહેબ ઓક્સિડેશન થાય. Cu માંથી શું બન્યું? તો કે Cu+2 બે ઇલેક્ટ્રોન મુક્ત થયા. ઓક્સિડેશનની પ્રક્રિયા. અચ્છા, કેથોડ ઉપર શું થયું? તો કે કેથોડ ઉપર સાહેબ દ્રાવણમાં જે Cu+2 હતા આના અને આ દ્રાવણના Cu+2, એ Cu+2 એ બે ઇલેક્ટ્રોન મેળવી અને Cu જમા થાય. આ ક્યાં પ્રક્રિયા? કઈ પ્રક્રિયા થઈ? તો કે રિડક્શન. તો મિત્રો હવે આ પ્રક્રિયા શું થઈ બરાબર ધ્યાનથી સમજો. Cu માંથી Cu+2 બન્યું, બે ઇલેક્ટ્રોન મુક્ત થયા, એ બે ઇલેક્ટ્રોન મેળવી પાછા અહીંયા Cu જમા થયું, રિડક્શન થયું. Cu માંથી Cu+2 બન્યું, બે ઇલેક્ટ્રોન Cu+2 એ મેળવ્યા અને Cu અહીં ધીમે ધીમે જમા થવા મળ્યું. પરિસ્થિતિ શું બનશે? ધીમે ધીમે આ એનોડ છે ખવાતો જશે. Cu માંથી Cu+2 દ્રાવણમાં આવતા જાય, એ બધા ધુબાકા મારતા જાય, એ ધુબાકા મારેલા Cu+2 અહીં જમા થતા જાય. એટલે પરિસ્થિતિ થોડા સમય પછી શું આવશે ખબર? આ એનોડ છે ધીમે ધીમે ખવાતો જશે. કેથોડ છે એનો પર એનો વજનમાં વધારો થતો જશે, ઢોળ ચડતો જશે. ઇલેક્ટ્રોપ્લેટિંગ, તમે ઢોળ ચડાવવાની ઘટના તમે ભણી ગયા છો, આની પર કોપરનો ઢોળ ચડતો જશે. તો પ્રશ્ન એવો થયો સાહેબ તો આમાં શું ધંધો આપણે કર્યો? થાળી તોડીને મંજીરા જેવું કામ કર્યું કે અહીંથી આ સળિયો ખવાતો જાય ને અહીંયા સળિયા ઉપર કોપર જમા થાય. આમાં શું ફાયદો થયો? મિત્રો યાદ રાખો તમે કે તમારી પાસે અશુદ્ધ કોપર હોય, બરાબર યાદ રાખજો,
અશુદ્ધ Cu હોય એનો તમે એનોડ લ્યો તો Cu+2 અહીંયા જમા થશે અને અશુદ્ધિ છે ને એ નીચે તળિયે જમા થવા મળશે અને અશુદ્ધિ આ એનોડની નીચે જમા થાય ને એને આપણે નામ આપતા હતા યાદ કરો એનોડ પંખ શું નામ આપતા હતા એનોડ પંખ આમાં ખરેખર તો ગોલ્ડ સિલ્વર અને પ્લેટિનમ ને આવી બધી અશુદ્ધિઓ હોય અહીંયા નીચે જમા થાય પંખ તો ન કહેવાય તો કાદો થોડો કહેવાય કોપરનો અરે સોરી એજીનો એયુ એટલે ગોલ્ડ હોનાનો ને એવું કાદો અહીંયા જમા થાય આમાં તો ધુબાકા જ મરે તરત અંદર હેઠું ઉતરે આમાં એટલે આવી રીતે જમા થાય ને આ પ્રક્રિયા થાય તો મને કહેશો તમે તો કે એનોડ ઉપર ક્લોરીન અરે Cu+2 મુક્ત થશે ને કેથોડ ઉપર Cu જમા થશે આ ઢોળ ચડાવવાની ક્રિયા થઈ ઇલેક્ટ્રોપ્લેટિંગની ઘટના થઈ અચ્છા તો આનો Cu એનોડનું વજન ઘટે ને આનું વજન વધે એટલું તમને ખબર પડી હવે મિત્રો હું અહીંયા પ્રક્રિયા કરું છું Cu+2 અને SO4-2 હવે જ્યારે અહીંયા તમે પ્રક્રિયા કરશો આનું તમે દ્રાવણ લીધું CuSO4 નું દ્રાવણ લીધું એટલે એમની અંદર પાણી પણ હશે મિત્રો H2O પણ હશે H2O હશે એટલે આમાંથી શું થશે કે બરાબર ધ્યાનથી સમજો આ Cu+2 છે આ SO4-2 છે એટલે મિત્રો અહીં એનોડ ઉપરની પ્રક્રિયા છે એનોડ તો એનોડ એટલે પોઝિટિવ ચાર્જ આપ જાણો છો તો એનોડ ઉપર SO4-2 જાય એને બદલે SO4 નું અહીંયા રિડક્શન થવાને બદલે પાણી છે સોરી SO4-2 નું ઓક્સિડેશન થવાને બદલે પાણીનું ઓક્સિડેશન થાય એટલે શું થશે બોલો મને કહો તો કે પાણીનું ઓક્સિડેશન થાય તો શેનું છે પાણીની પ્રક્રિયા તો આપણને આવડે છે 1/O2 + 2H + 2 ઇલેક્ટ્રોન તો પહેલા આપણે તમે મંદ જલીય દ્રાવણનું શીખવાડ્યું ત્યાં બરાબર ભણી જ ગયા તો પાણીનું અહીંયા થઈ ગયું પાણીની પ્રક્રિયા આવડી ગઈ કેથોડ ઉપર શું પ્રક્રિયા થશે તો કે સાહેબ કેથોડ ઉપર શું છે તો કે Cu+2 Cu+2 છે બે ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવશે તો કે Cu બનાવશે એક કોપર અહીંયા જમા થશે કઈ પ્રક્રિયા થઈ તો કે સાહેબ આ રિડક્શન ની થઈ હવે મિત્રો શું બન્યું બરાબર ધ્યાનથી સમજો અહીંયા એનોડ ઉપર તો કે સાહેબ અહીંયા એનોડ ઉપર ઓક્સિજન વાયુ મુક્ત થયો અહીંયા કેથોડ ઉપર તો કે કેથોડ ઉપર કોપર જમા થયો હવે આ જમા થયું એને વાંધો નથી આપણે ટોટલ કરીએ ટોટલ ઇલેક્ટ્રોન ઉડી ગયા શું રહ્યું તો કે H2O plus Cu+2 gives 1/H2 1/O2 plus Cu plus 2H plus હવે શું બન્યું જો બરાબર ધ્યાનથી સમજો એનોડ ઉપર ઓક્સિજન કેથોડ ઉપર કોપર જમા થયું અને હજી મિત્રો એક બીજું કે તમને કહી દઉં બહુ બરાબર ધ્યાનથી સમજો કોઈ કહેતા નહીં કે અહીંયા SO4-2 છે જો આ SO4-2 ને દ્રાવણમાં H+ આનું Cu+2 તો બાય બાય ટાટા કરીને Cu કરીને વહી ગયું અહીંયા જમા થઈ ગયું આનો SO4-2 દ્રાવણમાં પડ્યો તો SO4-2 દ્રાવણમાં પડ્યો તો ને H+ આમાં મુક્ત થયા એટલે H+ અને SO4- એટલે H+ + SO4-2 એટલે મિત્રો આમાંથી બને H2SO4 એટલે મિત્રો આ દ્રાવણની અંદર સલ્ફ્યુરિક એસિડ બને એટલે મિત્રો આ જે પ્રક્રિયા છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની એ H2SO4 નો ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયા છે H2SO4 ના ઔદ્યોગિક ઉત્પાદનની ખરેખર પ્રક્રિયા છે ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયા છે તો તમે મને ખાલી એટલું કહેશો આના ઉપરથી કે સાહેબ તમે કોપરના હળિયા લીધા તો અહીંથી કોપર દૂર થયું ને અહીં કોપર જમા થયું પણ એને બદલે તમે હળિયા બદલાવી નાખ્યા તો સાહેબ અહીંયા ઓક્સિજન વાયુ મુક્ત થયો અહીંયા કોપર જમા થયું ને દ્રાવણમાં H2SO4 બન્યું એટલે પ્રાપ્ત થતી નિપજો બધી બદલાઈ ગઈ કહેવાનો અર્થ કે આ જે બધી પ્રક્રિયાઓ છે એમાં વિદ્યુત ધ્રુવોની નેચર ઉપર આધાર રાખે એટલે મને તમે ખાલી એટલું કહેશો કે આપણે જે બધી પ્રક્રિયાઓ ભણ્યા છીએ એ બધું વિદ્યુત વિભાજન છે એ વિદ્યુત વિભાજન છે એનો આધાર કોના ઉપર છે તો કે એક તો દ્રાવણની સાંદ્રતા ઉપર કારણ કે દ્રાવણની સાંદ્રતા તમે પીગલિત દ્રાવણ લો તો નિપજ અલગ મળે મંદ દ્રાવણ લો તો નિપજ અલગ મળે અને સાંદ્ર જલીય દ્રાવણ લો તો એ નિપજ અલગ મળે બીજું વિદ્યુતનો જથ્થો વિદ્યુત પ્રવાહના જથ્થા પર અને ત્રીજી વાત વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ વિદ્યુત ધ્રુવોનું નેચર કેવો છે એના ઉપર આ ત્રણ બાબતો ઉપર મિત્રો વિદ્યુત વિભાજન છે એનો આધાર ત્રણ બાબત ઉપર છે દ્રાવણની સાંદ્રતા વિદ્યુત પ્રવાહનો જથ્થો અને વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ તો આ એટલા મુદ્દાઓ છે મિત્રો
બરાબર તૈયાર કરવાના છે. ખરેખર તો વિદ્યુત વિભાજન અને વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ બે અલગ છે. વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ બંને વસ્તુ અલગ છે. ઓલામાં વિદ્યુત પ્રવાહ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હતું, એમાં વિદ્યુત ઉત્પન્ન થતો હતો. ડેનિયલ કોષ યાદ કરો. શું થતું હતું ખબર છે? બોલો તો પરિવાર. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હતું. આમાં વિદ્યુત ઉર્જા તમે આપો છો એટલે રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે એમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હતું, જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય. બીજી વાત, એમાં આપણે એનોડ કોને કહેતા હતા અને કેથોડ કોને કહેતા હતા, બરાબર ધ્યાનથી સમજો. એનોડ કોને કહેતા હતા? આપણે ડેનિયલ કોષ ભણ્યા હતા. ડેનિયલ કોષમાં જ્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એ એનોડ અને ઇલેક્ટ્રોન સ્વીકારે એ કેથોડ. આમાં બેટરીનો ધન છેડો જોડો એ એનોડ અને બેટરીનો ઋણ છેડો જોડો એ કેથોડ. ઓલું એક જ પાત્ર, બે અલગ અલગ પાત્રમાં થતું હતું. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે, વિદ્યુત રાસાયણિક કોષ છે, એ વિદ્યુત રાસાયણિક કોષ અલગ અલગ પાત્રમાં હતો. આની અંદર ZnSO પરનું દ્રાવણ, અહીં CSO પરનું દ્રાવણ અલગ અલગ પાત્રમાં થતું હતું. આ એક જ પાત્રમાં થાય છે. એમાં રેડોક્સ પ્રક્રિયા અલગ અલગ પાત્રમાં થતી હતી, આમાં રેડોક્સ પ્રક્રિયા એક જ પાત્રની અંદર થાય છે. મિત્રો બરાબર ધ્યાનથી સમજો. તો આ વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષના મેં તમને થોડાક તફાવતો કીધા હતા. તો આવી રીતે તમારે બરાબર તૈયાર કરવાનું છે. વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ બદલા તો પણ પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો છે એ અલગ અલગ બદલાઈ જતો હોય છે. તો આ બરાબર વિદ્યુત વિભાજનના આ બધા જ કોષો પીગલિત NaCl, મંદ જલીય દ્રાવણનું NaCl નું દ્રાવણ, સાંદ્ર જલીય NaCl નું Na2SO પરનું દ્રાવણ, CSO પરનું દ્રાવણમાં સક્રિય વિદ્યુત ધ્રુવ અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એટલા છે. ખૂબ અગત્યના છે. બરાબર લખી અને પાકા કરજો. બહુ અગત્યના કોષો છે. થેન્ક યુ.